સૌને મારા નમસ્કાર. કેમ છો બધા? આમ તો લાંબા સમય આપણે બધા ફેસબુકના માધ્યમથી તમારી સાથે જોડાયા છે અને તમારા બધાના સહયોગથી આપણે સતત સારું કરવાનો એક અભિગમ પણ દર્શાવીએ છીએ અને સતત એ દિશામાં રાજ્ય સરકારના સહયોગથી આગળ વધી રહ્યા છીએ. સૌપ્રથમ તો દિવાળીનો તહેવાર ખૂબ સારો બધાના માટે ગયો છે અને સૌને નવા વર્ષની શુભકામનાઓ પણ પાઠવું છું અને આ નવું વર્ષ દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિના માર્ગે આગળ વધે એવી પ્રભુને હું પ્રાર્થના કરું છું. આજનો મારો સંદેશ સૌ પ્રથમ તો સમગ્ર વિરમગામ વિધાનસભાના લોકો માટે છે. કેમ કે તમે બધા જાણો છો કે ભારતીય જનતા પાર્ટીમાં એક પરંપરા છે કે દિવાળી બાદ એટલે કે નવા વર્ષ બાદ સમગ્ર વિધાનસભાનું એક સામૂહિક સ્નેહ મિલન થતું હોય છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો એ સ્નેહ મિલનના કાર્યક્રમમાં એકબીજાને નવા વર્ષની શુભકામનાઓનું આદાન પ્રદાન કરતા હોય છે. તો સૌ પ્રથમ તો આવતીકાલે પંચમુખી હનુમાનજી 4 રસ્તાથી આગળ જક્ષી 4 રસ્તા છે ત્યાં દર્શન હોટલ છે ને દર્શન હોટલમાં વિરમગામ વિધાનસભાના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું સ્નેહ મિલન રાખેલું છે સાંજે 4 વાગે. તો આપ સૌને આવતીકાલે સાંજે 4 વાગે દર્શન હોટલ સ્નેહ મિલન ખાતે પધારવા સૌને હૃદયથી હાર્દિક આમંત્રણ પાઠવું છું. સાથીઓ, વિરમગામ શહેરના લોકો માટે થોડો સંદેશ છે. કેમ કે કેટલાય મહિનાથી હું ફેસબુક લાઈવમાં સતત સ્વચ્છતાને બાબતે બૂમ બરાડા પાડું છું, પરંતુ ક્યાંક ને ક્યાંક જનજાગૃતિના અભાવના કારણે સ્વચ્છતા ઉપર લોકોનો અભિગમ હજુ યોગ્ય દેખાઈ નથી રહ્યો. મને એવું હતું કે સ્વચ્છતા પાછળ વિરમગામના લોકો જાગૃત બનશે અને વિરમગામ એ દિશામાં આગળ વધશે, પરંતુ વિરમગામના 4-5 એરિયા એવા છે કે જ્યાં સ્વચ્છતાને ધ્યાનમાં ન રાખીને લોકો દ્વારા કચરો ફેંકવામાં આવી રહ્યો છે. એટલે મેં 2 દિવસ પહેલા રૂબરૂ 2-4 બહેનો કચરો નાખવા આવી એટલે એમને મેં પૂછ્યું, બેન અહીંયા શું કામ કચરો નાખો? તો કે મારા ઘરે ડસ્ટબિન નથી એટલે કેટલા દિવસ સુધી કચરો ઘરે રાખો? મેં તો ગાડી તો આવે છે કચરા માટેની. તો કે એ તો સવારે 10-10:30 આવે. તો મેં કીધું પણ વાંધો શું છે? તો કે અમારે સવારમાં જ્યારે શાકભાજી કાપતા હોય, ઘરનું જમવાનું બનાવતા હોય તો થોડો ઘણો જે કચરો બધો ભેગો થયો હોય એ બધો અમે 9 વાગે કે બહાર નાખી આવીએ. કચરો બહાર ફેંકવાથી શું નુકસાન થશે? એક માત્ર થોડા પોઈન્ટ સાથે તમને કહી દઉં. એક તો જાહેરમાં કચરો હશે તો આપણું વિરમગામ સારું નહીં દેખાય. ગમે એટલા હું રોડ રસ્તા સારા બનાવીશ, ગમે એટલું દબાણ હટાવીશ, ગમે એટલા વિકાસના કામો લાવીશ, પણ કચરો જ રોડ ઉપર ફેંકું છું તો પછી વિકાસ કે સ્વચ્છતા કેવી રીતે દેખાશે? બીજું, કચરો બહાર ફેંકવાથી વિરમગામનો પ્રવેશ દ્વાર હોય કે તમારી સોસાયટીનો બહારનો ગેટ હોય એકદમ ખરાબ દેખાય છે. તમે જુઓ કે પંચમુખી હનુમાન 4 રસ્તા તમે આવો એટલે વ્રજ વિહાર સોસાયટી છે એની બહાર કેટલો બધો કચરો ફેંકે છે. એ કોણ ફેંકે છે? ત્યાંના આજુબાજુના લોકો જ ફેંકતા હશે. મારે આજે કહેવું પડશે, મને મારી વાતથી કદાચ તમને ખોટું લાગશે, કદાચ એ સોસાયટીના રહેવાસી હોય તો. આપણા અષ્ટવિનાયક છે તો જ્યારે સીએમ સાહેબ આવ્યા ત્યારે આ અવધથી લઈને છેક પંચમુખી હનુમાન 4 રસ્તાનો રસ્તો એકદમ ચોખ્ખો કરી દીધો હતો અને અમને એવું હતું કે આ ચોખ્ખું બહારશે તો હવે લોકો કચરો નહીં કરે. પણ અષ્ટવિનાયક સોસાયટીની એક્ઝેક્ટ બહાર લોકો દિવાલ કૂદીને જ પોતાનો કચરો ફેંકી દે છે. તો મારી 2 હાથ જોડીને વિનંતી છે કે કચરો ન ફેંકો. જ્યાં ત્યાં કચરો નહીં ફેંકો તો કામ સારું દેખાશે. કા પછી તમને બધાને હું એવું માનું છું કે લોકોને આદત પડી ગઈ છે આવામાં જ રહેવાની, તો પછી આ બધી મહેનત ન કરવી જોઈએ, મને એવું દેખાઈ રહ્યું છે. તો મારી 2 હાથ જોડીને વિનંતી છે કે આપણે કોઈ વસ્તુના ભાગીદાર બનીએ કે ન બનીએ, પણ આપણે થોડો ઘણો તો સહયોગ આપીએ. આપણે કચરો તો ન ફેંકીએ. તો મને એવું લાગે છે કે તમે અને હું વિરમગામ માટે કંઈક સારું કરવાનો ભાવ જે છે એ પરિપૂર્ણ કરી શકીશું. હમણાં થોડા દિવસ પહેલા મેં એક શબ્દો, અમારા એક મિત્ર છે કરકતલના પ્રવીણસિંહ ગોહિલ,
એમણે મને એક શબ્દ લખી આપેલા, મને કે હાર્દિકભાઈ તમે આ લોકો સુધી પહોંચાડો. એના મુખ્ય શબ્દો હતા કે ઉભરાતી ગટર બધાને દેખાય છે, પણ ઉભરાતી ગટરમાંથી નીકળેલું પ્લાસ્ટિક કોઈ નહીં. આપણે એમ કહીએ છીએ કે ગટર ઉભરાય છે, તો પણ જ્યારે ગટર ઉભરાય છે અને જ્યારે ગટર સાફ કરી તો પ્લાસ્ટિક કેટલું બધું નીકળે છે ખબર? ટ્રેક્ટરો ભરાય છે પ્લાસ્ટિક, એ પ્લાસ્ટિક ફેંકે છે કોણ? તમે હું અને પછી આપણે કહીએ છીએ ગટર ઉભરાય છે. છલકાટી ગટર બધાને દેખાય છે. ગટર જ્યારે ઉભરાય ને ત્યારે આપણે બધાને ફોન આવે લોકોના કે હાર્દિકભાઈ અહીંયા ગટર ઉભરાય છે, થોડુંક જોડાવો ને. છલકાતી ગટર બધાને દેખાય છે, પણ આપણા ઘરમાં નળ જ નથી એ કોઈને નથી દેખાતું. સવાર પાણી નગરપાલિકાનું ચાલુ થાય, સાંજે પાણી ચાલુ થાય, એક 10 રૂપિયાની ચકલી કોઈ નથી નખાવતું. ખુલ્લું ગટર, ખુલ્લું પાણી, આવકનું પાણી જાય અને પછી બધું ગટરમાં જાય, પછી ઉભરાય નહીં તો શું થાય? કેટલું નગરપાલિકાની ગટર લાઈન કેટલું બધું પાણી કાઢી શકે? હવે આપણે આટલું બધું પાણી વગર ચકલી એમને જતું કરીએ તો પછી ગટર ઉભરાશે તો શું થશે? સાંકડા રસ્તા બધાને દેખાય છે. જ્યારે હું ગામડાઓમાં જતો ને ત્યારે મને હાર્દિકભાઈ વિરમગામમાં માયનો એટલો સાંકડો રસ્તો બહુ છે. અમારે વિરમગામના અમુક વ્યાપારીઓ અમને કે હાર્દિકભાઈ પહેલા તો અહીંયા છે ને ગાડી જતી, હવે રિક્ષા નથી જતી. સાંકડા રસ્તા બધાને દેખાય છે, પણ સરકારી જમીન ઉપર થયેલું દબાણ કોઈને નહીં. વિરમગામ, હું જ્યારે, મારો જન્મ 1993 છે, તમારા બધાના ધ્યાને થોડી વાત મૂકું. 1993 મારો જન્મ છે અને અમે 1997 98 અમે લોકો વિરમગામ દેસાઈપોળમાં રહેવા માટે આવેલા. મારા ફાધરને લોકો મને ચંદ્રનગરથી અહીંયા અમે બધા વિરમગામ આવેલા. એ વખતે દેસાઈપોળનો જમાનો હતો. દેસાઈપોળમાં નહીં કચરો, નહીં, બહુ પોસ્ટ વિસ્તાર કહેવાતો, એમ રીચ વિસ્તાર દેસાઈપોળ. એ વખતે આથી 25 વર્ષ પહેલા વિરમગામ સારું હતું, પણ છેલ્લા 20 વર્ષમાં આપણે જ્યાં ત્યાં ઓટલા ખેંચી લીધા, જ્યાં ત્યાં શેડ બનાવ્યા, જ્યાં ત્યાં સંડાસ બાથરૂમ આગળ ખેંચી લીધા. એટલે સાંકડા રસ્તા બધાને દેખાય છે, પણ એ સરકારી જગ્યાઓ પર દબાણ કરેલું કોઈને નથી દેખાતું. હંમેશા બે ધારી તલવાર ન હોય, તલવાર એક તરફ જ હોય. એવી રીતે આંખ બે જ હોય, પણ એ બંને આંખે સાચું અને સત્ય દેખાવું જોઈએ. એટલે અમારા એક મિત્ર કહે છે કે સાંકડા રસ્તા બધાને દેખાય છે, પણ સરકારી જમીન પરના દબાણ કોઈ નહીં. પછી એક બહુ સારી વાત કરી, ફોર્સથી પાણી બધાને જોઈએ છે. હમણાં અમારા અહીંયા ઘણા બધા સોસાયટીમાં અમારા મિત્રો એવું કે હાર્દિકભાઈ થોડું ફોર્સથી પાણી આવે ને તો ઝડપથી ટાંકી ભરાઈ જાય, ઝડપથી પાણીને આપણે કામમાં લઈ લઈએ. એટલે અમારા મિત્ર એવું કહે છે કે ફોર્સથી પાણી બધાને દેખાય છે, પણ ઘરમાં નળ બંધ કરવા કોઈને નથી. ચલો ફોર્સથી પાણી આપીએ, પણ નથી જરૂર. તમારી ટાંકી ભરાઈ ગઈ છે, ડોલ ભરાઈ ગઈ છે, તમારી જરૂરિયાત પાણી તમે એકત્રિત કરી લીધું છે, ચકલી તો બંધ કરો. પણ ના, જવા દો ને, આપણે હવે શું જરૂર છે? મને બરાબર યાદ છે, અમે લોકો ચંદ્રનગર, મારું ગામ, એટલે અમે વેકેશનમાં કે તહેવારોમાં કે લગ્ન પ્રસંગે કે કોઈ ઘરનો પ્રસંગ હોય ત્યારે ગામડે જતા ને તે પહેલા ગટર લાઈનો નથી ગામડાઓમાં, ગટર લાઈનો હવે આવી. પહેલા ખાર કુવા હતા. એટલે જ્યારે અમે નાહવા જઈએ ને એટલે અમારા કાકી એમ બૂમો પાડે કે ભાઈ માપે પાણી છોડજો, ખાર કુવો ભરાઈ જશે. એટલે આપણે શું કરતા, 1-1.5 ડોલે નહીં લેતા. હવે તો ગટર લાઈન થઈ ગઈ, એટલે હવે તો કાકી પણ બૂમો ના પડે, આપણા ઘરના વડીલો પણ બૂમ ના પડે, ચકલી ચાલુ નાયા કરો. એટલે ફોર્સથી પાણી બધાને જોઈએ છે, ઘરના નળ બંધ કરવા કોઈને નથી. અને ચોથી એક બહુ સારી વાત કીધી કે વીજળી બધાને જોઈએ, પણ ઘરની બિનજરૂરી લાઇટનો વપરાશ બંધ કરવો કોઈને નથી. એમાં મારી ઉંમરના બધા યુવાનોને લાગી આવ્યા અને લાગુ પણ પડે. આપણે જરૂર ના હોય તો આપણે ઘરની લાઇટનો પંખા ચાલુ રાખતા હોઈએ છીએ. અને હું નગરપાલિકાને પણ આ બાબતે કહીશ કે આપણે વીજળીનો ખોટો વપરાશ બંધ કરવો જોઈએ. ઘણીવાર દિવસે પણ સ્ટ્રીટ લાઇટો ચાલુ હોય છે. તો જે પણ કોઈ નગરપાલિકામાં લાઇટ વિભાગ સંભાળતો હોય એને મારી વિનંતી છે, સમયસર લાઇટ ચાલુ થવી જોઈએ, સમયસર લાઇટ બંધ થવી જોઈએ. એટલે લાઇટો બધાને સારી જોઈએ છે, પણ ઘરની બિનજરૂરી કે સરકારની બિનજરૂરી લાઇટો ક્યાંય ચાલુ દેખાય તો હું એવું માનું છું કે ફરિયાદ કરવા કરતાં આપણને ખબર હોય કે અહીંયાથી લાઇટ બંધ થાય તો એ લાઇટ બંધ કરવો અને બધાએ સહયોગ આપવો જોઈએ. પાંચમી બહુ સારી વાત કરી છે, મારું ઘર સારું રહેવું જોઈએ, ભલે પછી હું સરકારી મિલકત ઉપર પિચકારીઓ મારું મસાલાની. ઘણી જગ્યાએ જોઉં છું. આપણા ભારતની તમે પ્રથા જુઓ કે જ્યાં લોકો થૂકતા હોય ને ત્યાં આપણે લખવા પડે સારા સુવિચાર અથવા ભગવાનના ફોટા મૂકવા પડે જેથી લોકો થૂકે નહીં. મારી બધાને વિનંતી છે કે આપણે ઘર બનાવવું હોય ને ભાઈઓ, તો આખી જિંદગી આપણા બાપાની જતી રહેતી હોય છે, 25-30 વર્ષે પોતાનું ઘર બનતું હોય છે.
અને પોતાના ઘરમાં જ્યારે કોઈ મહેમાન, ઘરનો અંગત મહેમાન આવે અને એનો છોકરો દિવાલ ઉપર કદાચ પેનથી કંઈક લખે તો 2 ઝાપટ મારીને કહીએ ભાઈ હમણાં જેટલું કલર કરાયો છે, આ ઘર છે, આમાં આવું ન કરાય. પણ સરકારે કરોડો રૂપિયાના ખર્ચે આપણને મિલકત બાંધી આપી હોય અને એ મિલકતનો યોગ્ય ઉપયોગ ન કરવો અને એમાં મતલબ ગંદકી કરવી, એ તો હું માનું છું યોગ્ય નથી. એટલે મારી બધાને વિનંતી છે કે આપણું ઘર આપણે સારું રાખવું છે તો સરકારે કરોડો રૂપિયાના ખર્ચે મિલકતો આપી છે. રોડ, રસ્તા, બિલ્ડિંગો, હોસ્પિટલો, કોલેજો, સેવા સદનો, ગ્રામ પંચાયત ભવન, નાના નાના પીએચસી સેન્ટર, સ્કૂલ, તો આ બધું સાચવવાની જવાબદારી કોની? આપણી જ હોવી જોઈએ. આજે મારા જાહેરમાં કેવું છે, અમારા ગામડાના લોકો જોયું છે, મને બહુ દુઃખ લાગે જ્યારે 5 કરોડનો રસ્તો અમે ખાતમુહૂર્ત કરવા જઈએ, રસ્તો બની જાય અને પછી ખેડૂત એ રસ્તો તોડીને પાઇપલાઇન નાખે. આપણને ખબર છે કે આપણે રોડની એક તરફ ખેતર આપવું છે, બીજી બાજુ ખેતર આપવું છે, તો બીજી બાજુથી પાણી લાવવાનું છે. જ્યારે રોડ બને તો પહેલા નીચેથી પાઇપ નાખી દેવી જોઈએ. આપણે ઘણી જગ્યાએ આવું થાય ત્યારે મને દુઃખ લાગે. મારે કહેવું પડે કે સચાણા કાયલાનો રસ્તો જે અમે સચાણાથી લઈને વાંસવા 4 રસ્તા સુધીનો રસ્તો બનાવ્યો, કોઈ કે ત્યાં આગમ રેસિડેન્સી છે ત્યાં રોડ તોડીને પાઇપ નાખી છે. 32 કરોડના ખર્ચે રોડ બન્યો છે. બોલો સાથીઓ, હવે આમાં કહેવું કોને? ઘણીવાર આપણે માત્ર સરકારને અને સરકારના નેતાઓને અને અધિકારીઓને જ હંમેશા કહેતા હોય છે, હવે આ કોને કહેવા જોઈએ? એટલે ઘણીવાર આવું થાય છે. તો મારું ઘર સારું રહેવું જોઈએ તો સરકારી મિલકત પણ સારી રાખવી જોઈએ. અને છેલ્લું, કચરો બધાને દેખાય છે, જે મેં પહેલા વાત કરી, કચરો બધાને દેખાય છે પણ કચરો ફેંકનાર કોઈને નહીં. આપણને એવું થાય કે અહીંયા કચરો છે, અહીંયા કચરો જો કેટલો બધો છે, પણ ભાઈ તને એ કચરો દેખાયો તે ફેંકવા વાળું કેમ કોઈ ના દેખાય? કોઈ કચરો ફેંકવાય તો કેમ તેને એવું ના કીધું ભાઈ અહીંયા કચરો ન ફેંકાય, નગરપાલિકાની ગાડી આવશે એમાં ફેંકી દે, અથવા કોઈ એવી જગ્યાએ ફેંક જ્યાં લોકોને દેખાય નહીં અને લોકોનો દુરુપયોગ ન થાય. એટલે આવી પરિસ્થિતિની અંદર હું એવું માનું છું બધાએ સાથે મળીને સહયોગ આપવો પડે ને તો જ આપણે આ બધું કરી શકીશું. બાકી હું પણ કોઈ જાદુની છડી લઈ નથી આવ્યો કે ફળ કરીને આખો વિકાસ થઈ જાય. મારો પ્રયાસ છે, તમારો સહયોગ હોય, બંનેનું મિલન થાય તો આપણે બધું સારું કરી શકીએ. મારે આજે અભિનંદન એ લોકોને આપવા છે જે લોકોએ દબાણમાં સહયોગ આપ્યો છે. મારે વિશેષ જાહેરમાં 2 હાથ જોડીને એમનો અભિનંદન કરવું છે, એમનો આભાર માનવો છે. અને આમાં ખાસ આભાર મારે માનવો છે રામ મહેલ મંદિરની સામેનું જે ભરવાડ સમાજ જે રહેતો હતો, વર્ષોથી ત્યાં રહેતો હતો, પણ એ સરકારી જગ્યા હતી. આજે ત્યાં આપણે 18 મીટર પહોળા રોડ બનાવવાનો આયોજન કરી રહ્યા છીએ. અને જ્યારે એ ભરવાડ સમાજને આપણે કીધું કે આપણે અહીંયા રોડ બનાવવાનું આયોજન છે, તમે શક્ય હોય તો અહીંયાથી બીજે જતા રહેજો, એક પણ શબ્દ એમને નથી કીધું ના અમે નહીં જઈએ. એમને તરત દબાણ હટાવવામાં સહયોગ આપ્યો. અને એ પોતે એવા આભારી છે કે એ બહાને એમના મકાનો પણ બીજી જગ્યાએ બની ગયા, એટલે મકાનો લઈ શકીએ. આર્થિક સક્ષમ હતા પણ કે વર્ષોથી પરંપરા ચાલે છે, આપણે રહ્યા છીએ અહીંયા તો આપણે રહીએ. તો મારે આજે આભાર એ લોકોને માનવો જોઈએ કે મુનસર તળાવની સામે જે ભરવાડ સમાજનો જે નેહડો હતો ત્યાં ઘણા બધા લોકોએ સ્વૈચ્છિક રીતે સામેથી દબાણમાં હટાવવામાં સહયોગ આપ્યો. એ બદલ હું સૌ ભરવાડ સમાજનો પણ આભાર માનું છું. મારે બીજો આભાર માનવો છે લાકડી બજારના મારા દેવી પૂજક ભાઈઓનો. એમને પણ જ્યારે દબાણ હટાવવાનું, એમાં 2-5 પરિવાર એવા હતા જેમને દબાણ ન હટે અને એમને ત્યાં રહેવું હતું, એના માટે ઘણા બધા ધમપછાડા કર્યા. પણ જેટલા 20 કે 25 પરિવાર હતા એમાંથી 20 પરિવાર એવા નીકળ્યા કે જે સામેથી કીધું હા અમે આટલા વર્ષો અહીંયા રહ્યા છીએ, અમારે લાકડીનો વ્યવસાય થાય એના માટે ખાલી અમને જગ્યા આપજો. એના માટે આપણે ભવિષ્યમાં આપણી લાકડી બજાર જે કહેવાતી અને લાકડીનો બિઝનેસ ખૂબ મોટો આપણા વિરમગામમાં છે. તમને નવાઈ લાગશે 50-50 હજારની લાકડી આપણે વિરમગામમાં બને, તો લાકડીના વ્યાપાર માટે એમને ભવિષ્યમાં કોઈક સારી જગ્યા બને, ડેવલપ વાળી જગ્યા બને. અને આખા ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ આવો હોય કે ભાઈ લાકડીનું માર્કેટ અહીંયા છે, ત્યાં જઈને તમે ખરીદી કરો. એ પ્રકારે લાકડીનું માર્કેટ એ લોકોને બનાવી આપવાનું આયોજન અત્યારે નગરપાલિકાના સહયોગથી ચાલી રહ્યું છે. અને જેટલા પણ લોકોના ઘર આપણે તોડ્યા છે રોડ પહોળો કરવા માટે અથવા વિકાસ માટે, એ લોકોને બધાને આપણે મુનસર રોડ ઉપર એક જગ્યા પણ આપી છે. કોઈના મગજમાં એવું હોય કે આ લોકોનો જગ્યા નથી આપી, તો બિલકુલ ખોટી હોય. એમને જગ્યા આપણે આપી છે, ત્યાં પાણીના કનેક્શન પણ આપી દીધા છે. અને ભવિષ્યની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર એ લોકોને ત્યાં મકાન કરવા માટેની જે સહાય સરકાર તરફથી આપી છે એ પણ આપણે આપવાના છીએ. એટલે હું વિશેષ રૂપે માનું છું કે લાકડી બજારના સૌ દેવી પૂજક ભાઈઓએ પણ વિશેષ સહયોગ આપ્યો. 2-4 લોકોએ ન આપ્યો હોય તો હું એમને એમનાથી નારાજ નથી, પરંતુ એ લોકોએ આ વિકાસના
કામમાં સહયોગ આપે એવી મારી બધાને ખૂબ ખૂબ વિનંતી પણ છે. લગભગ 20 તારીખથી ખુલ્લી ગટર પેક કરવાનું કામ ચાલુ થાય દોસ્તો, કાલથી એટલે કે પરમ દિવસથી થશે. તો એમાં આપણે ગાંધી હોસ્પિટલ વાળો જે રોડ ખરો અલીગઢ વાળો એ રસ્તામાંથી આપણે એની શરૂઆત કરી રહ્યા છીએ. એટલે બહુ જ ઝડપથી આપણી જે ખુલ્લી ગટર હતી પેક થઈ જશે. પણ આ બધું તો થશે, પણ મારે ફક્ત તમારો સહયોગ જોતો છે કે તમે બધા જ લોકો કચરો જ્યાં ત્યાં ન ફેંકો અને સ્વચ્છતા બાબતે થોડો સહયોગ આપો. મારી બધા વ્યાપારીઓને વિનંતી છે કે આપણે જે પ્લાસ્ટિકની થેલીઓ આપી છે બને તો ન આપો. હું એવું નથી કહેતો ન જ આપો, કેમ કે એવું હકથી ન કહી શકું, પણ તમને એવું લાગે કે ગામમાં કંઈક સારો બદલાવ લાવવો છે, ગામમાં કંઈક કરવું છે. 2 વર્ષની અંદર મેં ઘણો પ્રયાસ કર્યો છે દબાણ હટાવો, કેમ કે 50 વર્ષ જૂના દબાણ હટાવવા એ કેટલું અઘરું હોય તમે જાણો છો. એમાંય ઘણીવાર એવું થાય છે કે અમારા વિરોધીઓ એટલે કે વિરમગામ શહેરના જ અમારી સાથે જોડાયેલા એટલે કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા જ અમુક લોકો અમારો વિરોધ કરીને એટલે કે દબાણ ન હટાવવાનો વિરોધ કરીને લોકોને પ્રોત્સાહન આપતા હોય છે. છતાં પણ બધા જ લોકોએ આની અંદર સહયોગ આપ્યો છે. દબાણ હટશે તો જ આપણે વિકાસ વિરમગામનો કરી શકીશું. બીજું એક તમારા બધાના ધ્યાને મૂકું કે મુનસર રોડ આપણે રામમહેલ મંદિર સામે જે 18 મીટરનો રોડ છે એનું ટેન્ડર લગભગ પરમ દિવસે ખુલશે. એટલે 5-7 દિવસ પછી એનું પણ કામ શરૂ થવાનું છે. એનાથી પણ વિશેષ રયાપુર 3 રસ્તા જે નાળું છે અત્યારે એને નવેસરથી આપણે સારું નાના એવા બ્રિજ જેવું નાળું બનાવી રહ્યા છીએ. ત્યાંથી લઈને ભરવાડી દરવાજા સુધી ડિવાઈડર વાળો રસ્તો અને આખો ગઢ જે છે દિવાલ એ આપણે પાડીને નવેસરથી દિવાલ બનાવી રહ્યા છીએ. રયાપુરનો ગેટ પણ આપણે નવો ખાસ આગવી ઓળખમાં એટલે કે વિરમગામનો પ્રવેશ દ્વાર તો સારો હોવો જ જોઈએ. તો વિરમગામનો પ્રવેશ દ્વાર સારો બને એનું ટેન્ડર પણ લગભગ 2 દિવસમાં થઈ જશે. એટલે એનું કામ પણ 1 મહિના પછી ચાલુ થશે. અને બીજો એક રસ્તો અવધ જે કોમ્પ્લેક્સ જે જનસેવા કાર્યાલય છે એની સામે એક રસ્તો નીકળે છે, મિલ ફાટક નીકળે, તમને ખ્યાલ હોય તો એ રસ્તો પણ આપણે પહોળો કરી રહ્યા છીએ. એટલે વિરમગામના રસ્તાઓ બહુ સારા બને એ દિશામાં બધા પ્રયાસ છે અમારા. પણ એ પ્રયાસોમાં તમારો પણ થોડો ઘણો સહયોગ મળે બસ એવી આપણા સૌની પાસે આશા રાખું છું. અને મને એવો ચોક્કસ વિશ્વાસ પણ છે કે આપણે સાથે મળીને વિરમગામનો સુંદર વિકાસ, સુંદર કામ ભવિષ્યમાં ખૂબ આગળ લઈ જશું. તમને બધાને પણ આનંદ થશે. બહારના લોકો વિરમગામમાં આજે નીકળે ને ત્યારે રાજી થાય છે કે ભાઈ ચલો વિરમગામની હવે શરૂઆત તો થઈ છે અને આપણે વિરમગામની શરૂઆત ખૂબ આગળ લઈ જવી છે. ઘણા બધા લોકો અમને એવું કહેતા ગાંધીભાઈ જિલ્લો ક્યારે બને, પણ પહેલાં આપણે ભૌતિક સુવિધાઓ તો હરખી કરીએ પછી જિલ્લો બને. સરકાર તો બધું આયોજન કરી જ રહી છે, પણ આપણે ગટર ન ઉભરાય, ગંદકી થોડીક ઓછી થાય તો પછી આપણે વિરમગામને જિલ્લો બનાવવા માટે સરકારને વધારે દબાણ કરી શકીએ. એટલે બધા સાથે મળીને આ વિકાસના અભિગમમાં જોડાઈએ એવી મારી આપણે સૌની પાસે આશા છે. બીજી એક ખાસ વાત, આવતીકાલે સાંજે 4 કલાકે ચક્ષી 4 રસ્તા પાસે દર્શન હોટલમાં ભારતીય જનતા પાર્ટીનું આખી વિધાનસભાનું સ્નેહમિલન રાખેલું છે. સૌ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને શુભચિંતકોને હૃદયથી હાર્દિક આમંત્રણ પાઠવું છું. પુનઃ એકવાર આપ સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. જનસેવા કાર્યાલય તમારા બધા લોકો માટે હંમેશા ખુલ્લું છે. જ્યારે પણ જનસેવા કાર્યાલય ઉપર મારી આ વિધાનસભાની અંદર કોઈ પણ પ્રકારની જરૂર પડે તમે આવજો. જનસેવા કાર્યાલય ઉપરથી કોઈ નિરાશ આજ સુધી પાછું નથી ગયું. ગામડામાંથી દૂરથી આવે તો અહીંયાથી જમીન પાછો નથી ગયો. અને કોઈ પણ ખોટા માણસોના જનસેવા કાર્યાલય ક્યારેય છાવરતું નથી. સાચાને સાચું, ખોટાને ખોટું કહેવાનું અને સેવાના કામો ક્યારે મતના રાજકારણ માટે નહીં પણ આશીર્વાદ માટે કરીએ છીએ. એટલે બધા સાથે મળીને કામમાં જોડાઈએ એવી આશા રાખું છું. પુનઃ એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.